ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દૂધ પ્રાણ જેવો આવ્યો ને એવો સૂરજ દાદા નીકળી ગયા આ બાજુ. અડધો શ્રાવણ માસ કોરો ગયો પણ હજી વરસાદ નથી બિલકુલ. શ્રાવણમાં ના આવે તો ભાદરવામાં કેવો આવે. આપણે જુવાર બાજુ ઓટો મારતા આવો કે ઉતરેરી કીધું કેટલી ઉતરેરી, અને ઘણા દિવસે વિડીયો મેં ખેતરનો બનાવવાનો બનાવ્યો છે બળદાએ ત્યારે. આ બાજરી વાવેલી છે, તો સારો વરસાદ પડી જાય ને 2 વરસાદ તો આ બાજરી હારામાં હારી થાય એમ થાય. અને પાકીને તો કશું વાંધો નહીં, પણ ભેંસો ખાય એટલું થાય ને તો ઘણો. પણ વરસાદ નથી બિલકુલ, એટલે આટલી છે. એમ તો 4-5 દિવસ તો વાંધો નહીં આવે, અરે 6-7 દિવસ વાંધો નહીં આવે, પછી બળવાનો પ્રોબ્લેમ થશે. જુવાર ઉતરે વધારે જુવાર, કારણ કે વાયા પછી બિલકુલ વરસાદ જ નહીં આવ્યો. ખરેખર આ વર્ષનું જેવું ચોમાસું શું ખબર પડતી નહીં. હારો આપણે કહીએ ને તો 4-5 દિવસ થોડો વરસાદ આવ્યો છે વાવણી લાયક. એના પછી બિલકુલ વરસાદ નથી. આખો હાડ મહિનો ગયો, અડધો શ્રાવણ મહિનો ગયો, હવે એક ભાદરો મહિનો બાકી છે. અડધા શ્રાવણમાં ખબર નહીં કેટલો વરસાદ આવે. આવી હાલત છે અત્યારે. ખાલી એક પાણીની માંગતે તો આખું સિઝન મળી જાય, ને એક પાણી ના મળે તો આખી સિઝન ફેલ. આ સૂરજ છે ને શિયાળે સારો લાગે, ઉગતો સૂરજ. બાકી ચોમાસે તો વરસાદ જ સારો લાગે. આ વખતે હારામાં હારા એરંડા બધાને ઉગ્યા હશે. જેટલા વાયા ને બધા નીકળી ગયા, કોઈને એરંડામાં ટોહકો નહીં હોય. બાકી હવે 9 વાગે આપણે નાસ્તો પાણી કરી, એક લગ્નનો ઓર્ડર છે તો આજે પતાવવાનો છે આપણે. આજે કાલે ને પરમ દિવસ, આજ લગ્ન આવે, કાલે જમણવાર છે, પરમ દિવસ જોન છે. તો આપણે આજ શૂટિંગમાં આવવાનું છે. ખાલી ફોટાનો જ ઓર્ડર છે, વિડીયો શૂટિંગ બુટિંગ નહીં. કારણ કે અત્યારે જે લગ્ન કરે સિઝનમાં હોય ને તો બધું થાય. બાકી જે આઉટ સિઝનમાં તો એકાદ ઓર્ડર મળે, પછી ગાળે એકાદ મહિનો પછી. ચોમાસામાં લગ્ન તો કોક સમય જોઈએ ને, એમાં હોય, બાકી ના હોય. રેડી છે શું? આજ છે શનિવાર છે, છોકરાને સવાર ઉઠાણી સ્કૂલે મેં કોઈ બહુ પણ તોય તૈયારથી રવાના થઈ જાય એટલે સારું કહેવાય. 2-5 રૂપિયા હાલે નીકળી જાય. તમે કહો તો બધે શૂટિંગ કરીને મત કાઢ લે તો અહીંયા શું થતું એવું. હવે રજા તો બે ભાર લઈ આવવાના વિવાહ છે લોવારા. અહીંયા તો થોડો ખડ મોટો થવા ગયો, 2 ભારા નથી થાય, થોડું ખોખરા છે. કેટલા લાયા? 3 લાયા. કાલ બપોરે ગાડી લઈને જશે, બપોરે ચડી આવશે. બપોરે કોણ વાટે? હું વાટીશ. તો બરાબર છે ને, આખો દિવસ બપોરે તો અહીંયા રેવડા મોટો થાય ને તો એક ભારો વધતો. અત્યારે કાંઠા અત્યારે કરા હે
ત્યારે કોઈ થોડી વળ્યો ને હવે એકાદ વાંક ગયો હતો ભાઈ આ વીરું લેવરા એટલો બાકી હરત કે બાદ બસ જમી લીધું, નાસ્તા પણ થઈ ગયા. હવે તો 9 વાગે લગન આવવાનું હતું, તો પછી કેમેરા વેમેરા રેડી છે, બેટરી રેડી, મેમરી કાર્ડ રેડી, તો આપણે નીકળી જશું. મારા ઘરની એક્ઝેક્ટ સામે છે, બતાવીશ તમને. નજીક છે એટલે આપણે ચાલતા નીકળી જશું. આપણા ખેતરની એક્ઝેક્ટ સામેના ખેતર, એટલે દૂર નથી. તો બસ બપોર 8 વાગે હવે ઘરે આવ્યો, બેટરી ચાર્જ પર મૂકી દીધી બધી. હવે પછી હાજ ઉપર થોડું કામ છે એટલે પછી દાવાનું છે. આ પણ અત્યારે ભેનો એટલે ઓછું આજની તારીખ પર મધ્યમ વરસાદ હતો, પણ જોઈ હતી વાતાવરણ તો વરસાદનું જ તે, પણ લાગતો નથી કે વરસાદ આવે એવું. લગભગ આવી તો જશે, પણ હવે ક્યારે આવી ખબર નથી. આપણે આખો જોઈને લાગી શકે કે આવી જશે. ક્યારે આવશે કહો? ટાઈમ હતો ને તો બેઠા બેઠા તુવેર રાતે પાઈ હતી ને તો ખડ લીધું બધું. હાથી વાર આતા પીળા થઈ ગયા. આ બાજુ માં લહેરા, આ બાજુ પાપા લહેરા, ઓલી બાજુ હું લેતો હતો. આ વાત ખબર નહીં આટલા દારી ઉતરી જઈએ. નવી પોંખી છે પણ જો થાશે થાય તા નથી હાલ ઉતરી જઈએ. હા હા આટલું બધું ખડ લાવ્યું ત્યારે બેસવાનું ચાલુ છે. ચા પીને દૂધ ભરાવતો હું અને મસ્ત બેને છે ને કંકોડો વેણ્યા છે. ફર્સ્ટ ટાઈમ શાક ખાશું નવી સિઝન કંકોડોનો, તો પછી એ પણ લેતો આવું. અને બસ કાલે વહેલી છે જોન, તો સવારે વહેલા ઉઠીને થશે જોનમાં રેડી. થોડા ઘણું બતાવીશ ટાઈમ મળશે એટલે, કે એટલું બધું નથી સેટ થતું કારણ કે હાથમાં કેમેરો હોય ને પછી ફોન શૂટ કરવું ને બધું. તો દેખતે હૈ ક્યા હોગા આગે આગે. તો બસ આ વિડીયોને એન્ડ કરીશ. આશા રાખીશ તમે વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચાલો બાબુની સાયકલની સાથે આ વિડીયો આપણે એન્ડ કરશું. આને સાયકલ રાખવાનો ખૂબ શોખ, પણ માથે નહીં, બસ એમ દોરી નાખે. માથ બેસી ગયો તું ચમ પડી દોરે.